નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરસીપીસીએફ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો સર સકૃતા પહેલા નજર સાધન મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર હાંસોટમાં મનરેગા કૌભાંડની ફરિયાદ, 7 કરોડ 30 લાખની છેતરપિંડીની ફરિયાદ। ગીર સોમનાથની 2 એજન્સી સામે ફરિયાદ ભરૂચમાં નોંધાઈ। આમોદના ઓછણ ગામે અનાજ કૌભાંડ, સરકારી ઘઉં ચોખા ટ્રેક્ટરમાં લઈ જઈ ખેતરમાં સંતાલિયાનો ભાંડો ફૂટ્યો, નાયબ મામલતદારની તપાસ શરૂ। આમોદ તાલુકાના ઓછણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી। પોલીસને ઓછાણ ગામની ભાગોળે સાપા પાટિયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઊભી ટ્રેક્ટરે નંબર GJ16 BK 8233 જેના ડ્રાઈવરનું નામ ઈશ્વર સના રાઠોડ રહે જૂના ફળિયામાં કરેણા ગામ આમોદ જિલ્લો ભરૂચનો હોવાનું જાણવા મળ્યું હતું। જે ટ્રેક્ટરની પાછળ આવેલા ટ્રોલીમાં ચોખા થેલી નંગ 28 તથા ઘઉં થેલી નંગ 19 આમ કુલ થેલી નંગ 47 જે અનાજનો સામાન હતો। ટ્રેક્ટર ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્ર ભગુ પટેલ રહે કેશવપાર્ક કરજણ રહે વડોદરાનાઓને જણાવેલું કે જેથી સદર માલિકને બોલાવતા તેઓનો અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા અલ્લાહ તલ્લા જવાબ અને ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવા ન હતા, જેના પગલે પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નયા પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું। જેમાં ચોખાની થેલી નંગ 28 જેનું વજન 1378 કિલોગ્રામ તથા ઘઉં થેલી નંગ 19 જેનું વજન 974 કિલોગ્રામ આમ કુલ થેલી નંગ 47 જેનું કુલ વજન 2352 કિલોગ્રામ થયું હતું। જે 1 કિલોના કિંમત ₹30 લેખે 70,560 અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યો હતું। તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે 5 લાખ કિંમત ગણી અંદાજે 5,70,560નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો। તેમજ અનાજની હેરાફેરી કરનાર બંને ઇસમો ઈશ્વર સના રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુ પટેલની અટકાયત પણ કરવામાં આવી હતી। પોલીસ અને તંત્રથી છુપાવવા માટે ટ્રેક્ટર પણ ખેતરોમાં સંતાડી દેવામાં આવ્યું હતું, પરંતુ નાયબ મામલતદાર અને પોલીસની ટીમે ખેતરમાંથી પણ અનાજના જથ્થા ભરેલું ટ્રેક્ટર શોધી કાઢ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરી હતી। ઝઘડે તાલુકાના રાજપારડી ગામની હાઈસ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપારડીના ભાલોદ રોડ વિસ્તારમાં રહેતા સાજિદ હુસેન વાઝાએ તાલુકાના એક ગામની સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી હતી અને અન્ય વિદ્યાર્થીનીઓને શિક્ષકે રજા આપી દીધા બાદ સગીરાને એકલીનો લાભ લઈ દાખલા શીખવાડવાના બહાને તેને ટ્યુશનના ટાઈમ કરતાં વધુ બેસાડી રાખી હતી અને સગીરા સાથે છેડતી કરી હતી। શારીરિક અડપલા કર્યા હોતા તેની માતાએ કામ પરથી આવેલા તેના પિતાને પણ આ બાબતની જાણ કરી હતી। પિતાને પોતાની પુત્રી સાથે થયેલી છેડતીની જાણ થતાં જ તેના પિતા સાજિદ હુસેન વાઝાના ઘરે તેને કરી અપશબ્દો ઉચ્ચારી 2 તમાચા મારી દીધા હતા, જેથી તેના પિતાએ સાજિદ હુસેન વાઝા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સાજિદ હુસેન વાઝા વિરુદ્ધ એટ્રોસિટી પોક્સો સહિત અડપલાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી પૂછપરછ કરી હતી। ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા પણ તેમના ઘરે પહોંચી ગયા હતા। આ બાબતની જાણ ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને પણ થતાં પીડિત સગીરાના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી હતી। તાલુકાના તણછા ગામ નજીક સવારે નેશનલ હાઈવે નંબર 64 પર એસટી બસ સર્જાયો હતો। ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી બસ નંબર GJ18Z 6594 અને આમોદ તરફથી આવતા મહાકાય ટ્રક નંબર GJ21W 2873 વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર 50 મુસાફરોમાંથી 15 થી 20 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।
બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને મોટી દુર્ઘટનાને ટાળી હતી. ઘટનાની જાણ થતાં જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સ્વયં આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તોના સગા ભરૂચ શહેરના વોર્ડ નંબર 2ના હુસેનિયા નગર 2 વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ લાઇન હાથ ધરવામાં આવી જ નથી, જે બાબતે સ્થાનિક રહીશો ખૂબ ચિંતિત બન્યા છે. જ્યારે આસપાસની અનેક સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હુસેનિયા નગર 2માં આ કામગીરી માટે રજૂઆતો છતાં પણ કોઈ પગલું લેવામાં આવ્યું નથી. સોસાયટીના રહીશોએ અનેક વખત નગરપાલિકા સત્તાધીશોને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં હાલ સુધી કોઈ જ પરિણામ જોવા મળ્યું નથી. ચોમાસાની સિઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે લોકોએ પણ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે. આ મામલે સોસાયટીના આગેવાન મુન્નાભાઈ શેખે પણ કહ્યું હતું કે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા પ્રથમવાર ભરૂચ જિલ્લામાં એક વિશાળ સ્થળે ફ્રી મોઢાના કેન્સરની તપાસ છે. આ કેમ્પ 31મી 2025 શનિવારના રોજ થનાર છે. વર્લ્ડ નો ટોબેકો ડેના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં આયોજિત કરવામાં આવ્યો છે. અને આ વિશાળ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપાટી, ઝઘડિયા, દહેજ 70થી વધુ ડેન્ટલ ક્લિનિકોમાં પણ યોજાશે. 120થી વધુ ડૉક્ટરો અને વિશેષ અભિયાનમાં સેવા આપશે અને આ લોકોના મોઢામાં કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના નુકસાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ મોટા પ્રમાણમાં કેમ્પનો લાભ વિનામૂલ્યે લઈ શકે છે. ભરૂચ 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિના સંયુક્ત ઉપક્રમે સિટી સેન્ટર ખાતે આવેલા ભરૂચ બસ ડેપોના સહયોગથી એક ઉત્તમ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ડેપોમાં કાર્યરત ડ્રાઈવર, કંડક્ટર તેમજ સફાઈ કામદારોને આયુર્વેદ આધારિત ટૂથ પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટૂથ પાવડર ખાસ કરીને તમાકુના સેવનથી મોઢામાં થતી ચાંદાના દુર્ગંધ અને ગરમી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. કાર્યક્રમના હેતુ મુજબ કર્મચારીઓમાં તમાકુના નુકસાનો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી અને ભરૂચ ડેપોના મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં નોંધપાત્ર રહી તેમણે ઉપસ્થિત કર્મચારીઓને તમાકુના દુષ્પરિણામોમાં માહિતી આપી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં તેઓ માટે પ્રેરણા આપી હતી. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર હાંસોટમાં મનરેગા કૌભાંડની ફરિયાદ, 7 કરોડ 30 લાખની છેતરપિંડીની ફરિયાદ. ગીર સોમનાથની 2 એજન્સી સામે ફરિયાદ ભરૂચમાં નોંધાઈ. આમોદના ઓછણ ગામે અનાજ કૌભાંડ, સરકારી ઘઉં ચોખા ટ્રેક્ટરમાં લઈ જઈ ખેતરમાં સંતાલિયાનો ભાંડો ફૂટ્યો, નાયબ મામલતદારની તપાસ શરૂ. તો આ સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.